નમસ્કાર, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। શહેરના વટવામાં મોડી રાત્રે સોસાયટીમાં રહેતા બે ભાઈઓએ ચેરમેન અને તેના મિત્રના માથામાં સ્ક્રૂડ્રાઈવર મારી દેતા મામલો બિચક્યો છે। વરસાદી પાણી ભરાઈ જતા ચેરમેન સોસાયટીના સભ્યો સાથે સફાઈ કરી રહ્યા હતા ત્યારે મામલો ગરમાયો હતો। વટવા વિસ્તારમાં સાઈ નામની સોસાયટી આવેલી છે, જ્યાં ગરબા કરવા માટે ચેરમેન સહિતના લોકો મથામણ કરી રહ્યા હતા। સોસાયટીમાં તુલસીરામ નામનો વ્યક્તિ ચેરમેન છે। ગઈકાલે વરસાદના કારણે સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે ગરબા કરવા શક્ય ન હતા। સોસાયટીમાં કેટલાક કમિટીની મીટિંગ થઈ હતી અને પાણીનો નિકાલ કરીને ગરબા કરવાનું નક્કી કરાયું હતું। તુલસીરામ તેમજ અન્ય એક સોસાયટીનો સભ્ય વરસાદી પાણીના નિકાલ કરવા માટેનું કામ કરી રહ્યા હતા ત્યારે તે સોસાયટીમાં રહેતો ઋષભ નામનો યુવક આવીને એક્ટિવા લઈને પહોંચ્યો હતો। તુલસીરામને અડચણરૂપ બને તે રીતે ઋષભે પોતાનું એક્ટિવા પાર્ક કરી દીધો હતો અને તુલસીરામે ઋષભને શાંતિથી એક્ટિવા બીજી જગ્યાએ પાર્ક કરવા માટેની સલાહ આપી હતી, જેને લઈને ઝઘડો થયો હતો અને ઋષભે તુલસીરામને ગાળો આપવાની શરૂ કરી દીધી હતી। ત્યારે તેનો ભાઈ પણ આવી પહોંચ્યો હતો અને તુલસીરામે શાંતિથી વાત કરવાનું કહેતા ઋષભ ગિન્નાયો હતો અને તેણે હુમલો શરૂ કરી દીધો હતો। તુલસીરામની સાથે સોસાયટીના સભ્યો પણ હાજર હતા ત્યારે તેમના ઉપર પણ હુમલો કરાયો હતો અને તુલસીરામે અને તેના સભ્યના માથામાં સ્ક્રૂડ્રાઈવર મારી દેતા તે લોહી લુહાણ થઈ ગયા હતા। તુલસીરામે બૂમાબૂમ કરતા સોસાયટીના રહીશો ભેગા થઈ ગયા હતા ત્યારે ઋષભ અને તેનો ભાઈ નાસી ગયા હતા। ઇજાગ્રસ્ત તુલસીરામ અને સભ્યને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તુલસીરામના માથામાં એટલું જોરથી હુમલો થયો હતો કે તેમને 32 ટાંકા આવ્યા છે। આ સભ્યને 6 ટાંકા આવ્યા છે। વટવા પોલીસે સમગ્ર મામલે ઋષભ અને તેના ભાઈ વિરુદ્ધ હત્યાની કોશિશની ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરી હતી। રિપોર્ટર શરીફ ગાંચી, અમદાવાદ। ગઈકાલે સાંજના સમયે વટવામાં સાઈ રો હાઉસ જ્યાં આગળ સોસાયટીમાં માતાજીના ગરબા થતા હતા એ મંડપમાં પાણી ભરાયેલું હોય એટલે ફરિયાદી અને સાહેબ એ પાણી દૂર કરવાની કાર્યવાહી કરતા હતા। એ દરમિયાન આ કામના જે આરોપી છે ઋષભ તિવારી અને એનો ભાઈ એ બંને એક્ટિવા લઈ અને આવ્યા। ફરિયાદીએ એને એક્ટિવા સાઈડમાં પાર્ક કરવાનું કહેતા એક્ટિવા પાર્કિંગ બાબતે બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયો। એમાં આ કામના આરોપી ઋષભ તિવારીએ એકદમ ઉશ્કેરાઈ અને ફરિયાદી અને સાહેબને ડિસમિસ જે હતું એ ડિસમિસના આડેધડ માથાના ભાગે ફરિયાદી તેમજ સાહેબ મિત ભાવસારને મારવા લાગતા લોહી લોહાણ થતાં બંને જણા હાલ સારવાર હેઠળ છે પ્રાઇવેટ હોસ્પિટલમાં અને જે અંગે વટવા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 109, 115(2), 351(3), 54 તથા જીપીએફ કલમ 135(1) મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ તજવીજ ચાલુ છે। સાહેબ, આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે કે કેમ અને આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે, શું કરે છે? આ કામે કુલ 2 આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે। ઋષભ તિવારી અને સૌરભ તિવારી બંને ભાઈઓ છે। જે પૈકી આરોપી ઋષભ તિવારી છે એમની સામે 2 ગુના નોંધાયેલ છે, જેમાં એક 2017માં ઓઢવ પોલીસ સ્ટેશનમાં મર્ડર વિથ રાયોટિંગનો ગુનો છે અને બીજો ગુનો રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે, જેમાં ઇપીકો કલમ 332 એટલે કે સરકારી કર્મચારી ઉપર હુમલાનો ગુનો નોંધાયેલ છે।